આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો એક્ઝામ્પલ નંબર 5 થી શરૂ કરીએ છીએ। પ્રકીર્ણ સ્વાધ્યાય 1 એક્ઝામ્પલ નંબર 5 રકમ છે વિધેય f r થી r fx બરાબર x ક્યુબ एक एक विधेय साबित करवानुं छे। एक एक विधेय छे तेम साबित करो। हवे आपणे खबर छे के एक एक विधेय माटे आपणे f of x1 बराबर f of x2 लेशुं, छेल्ले x1 बराबर x2 आवशे तो ए विधेय एक एक कहेवाशे। અહીં પ્રદેશ r હોવાથી આપણે બે પાર્ટમાં r ને વહેંચશું, ધન વાસ્તવિક સંખ્યા અને શૂન્ય અને ઋણ વાસ્તવિક સંખ્યા। કારણ કે ધન વાસ્તવિક સંખ્યાનું ઘનમૂળ ધન થશે અને ઋણ વાસ્તવિક સંખ્યાનું ઘનમૂળ ઋણ થશે। તો આ રીતે બે પાર્ટ પાડી અને આપણે એક એક વિધેય બતાવશું। કેસ 1 એક એક માટે x1 greater than or equal to 0, x2 greater than or equal to 0, જ્યાં x1 x2 belongs to r। ધારો કે f of x1 બરાબર f of x2 લેતા આપણે એક એક માટેની આ પ્રાઇમરી શરત છે। f of x1 બરાબર f of x2 લેતા હવે f of x1 એટલે x1 નો ઘન અને f of x2 એટલે x2 નો ઘન। આ fx નું સૂત્ર છે। હવે બંને બાજુ જ્યારે ઘનમૂળ કરશો તો x1 અને x2 બંને ધન અથવા શૂન્ય હોવાથી x1 બરાબર શું મળશે x2 પ્લસ ઓર માઈનસ નહીં મળે કારણ કે બંને ધન અથવા શૂન્ય છે તો સામે પણ x1 બરાબર x2 મળશે। એને નંબર આપી દેશું 1। કેસ 2 માં x1 લેસ ધેન 0 x2 પણ લેસ ધેન 0 લેશું અને x1 x2 belongs to r જ્યાં બંને ઋણ લેશું। એના માટે ધારો કે f of x1 બરાબર f of x2 લેતા એટલે x1 નો ઘન બરાબર x2 નો ઘન। હવે તમને ખબર છે x1 અને x2 બંને ઋણ છે એટલે એનું ઘનમૂળ ઋણ આવશે એટલે -x1 બરાબર -x2 આવશે એટલે x1 બરાબર x2। Therefore તમે કહી શકો કે 1 અને 2 પરથી આમ તો બે પાર્ટ ન કરીએ અને ડાયરેક્ટ લખીએ તો પણ થઈ શકશે અને બે કેસ લઈને કરશો તો પણ થઈ શકશે। Therefore 1 અને 2 પરથી વિધેય r થી r fx બરાબર x ઘન એક એક વિધેય છે। તમે ડાયરેક્ટ કોઈ પણ બે પાર્ટ લીધા વગર પણ કરી શકશો અને આ રીતે બે કેસ લઈને પણ કરી શકશો। એક્ઝામ્પલ નંબર 6 માં આપણે પહોંચ્યા છીએ। વિધેય m થી z છે। n થી z અને વિધેય g z થી z છે। બે એવા વિધેયોના ઉદાહરણ આપો, બે એવા વિધેયોના ઉદાહરણ આપો। આ બંને f અને f n થી z છે, g z થી z એવા બે વિધેયોના ઉદાહરણ આપો કે જેથી GOF એક એક થાય પરંતુ G એક એક ન હોય। બુકમાં સૂચન આપ્યું છે તો આપણે એ બંને વિધેય લઈએ છીએ। વિધેયો બે લેશું f n થી z fx બરાબર x લીધું છે એ લોકોએ તથા વિધેય g z થી z gx બરાબર એ લોકો mod x આ બંને ફંક્શન લીધા છે, બંને વિધેયો લીધા છે। હવે f અને g નું સંયોજિત વિધેય
GOF n થી z મળે, કારણ કે f નો સહપ્રદેશ અને g નો પ્રદેશ બંને સમાન છે એટલે f અને g નું સંયોજિત વિધેય GOF n થી z મળે. તથા તમને બધાને ખબર છે કે GOF x આપણે એની વ્યાખ્યા સંયોજિત વિધેયની વ્યાખ્યા શીખ્યા છીએ. GOF x g of fx, જ્યાં x શેમાંથી આવશે? n માંથી, પ્રદેશમાંથી આવશે. હવે fx એટલે તમારી પાસે x છે, fx એટલે x છે, અહીંયા મૂક્યા. હવે gx એટલે છે mod x. હવે તમને બધાને ખબર છે કે x તો n માંથી આવશે, તો x n માંથી આવે તો mod x શું થાય? x જ થાય. કારણ લખવાનું બાજુમાં, કારણ કે x belongs to n હોવાથી mod x શું થશે? x થશે. therefore GOF n થી z GOF x બરાબર x થાય છે. therefore પ્રદેશના x સાથે સહપ્રદેશનો x સંકળાય છે એટલે x સાથે x સંકળાય છે. તો આ રીતે તમે લખી શકો. GOF 1 લ્યો તો સામે 1 મળશે, GOF 2 લ્યો તો સામે 2 મળશે, GOF 10 લ્યો તો સામે 10 મળશે. તો તમને જોયું તમે કે દરેક ઘટક માટે એને અનુરૂપ અલગ અલગ પ્રતિબિંબ મળે છે. therefore GOF એક છે. therefore GOF n થી z એક વિધેય છે. હવે આપણે બતાવવાનું છે કે પરંતુ g એક ન હોય. હવે તમને ખબર છે કે અહીં gz થી z gx બરાબર શું છે? mod x છે. હવે પ્રદેશમાંથી તમે -1 belongs to z લ્યો અને 1 belongs to z લ્યો. બંને પોતે -1 અને 1 બંને પોતે અલગ ઘટકો છે પ્રદેશના, પણ વિધેયની કિંમત g of -1 નો મોડ પણ 1 થશે, g of 1 એટલે 1 નો મોડ પણ 1 થશે. એટલે તમને શું મળ્યું કે બે ઘટકો ભિન્ન પણ વિધેયની કિંમતો સમાન, એટલે g એક નથી તેમ સાબિત થાય છે. GOF એક છે પરંતુ g એક નથી. આ બંને વિધેયોના ઉદાહરણથી આપણે સાબિત કર્યું. હવે ઉદાહરણ એક્ઝામ્પલ નંબર 7 માં આપણે જઈએ છીએ. એવો જ એના જેવો જ એક્ઝામ્પલ છે. આમાં એક વિધેયની ચકાસણી હતી. હવે નેક્સ્ટમાં વ્યાપ્ત વિધેયની ચકાસણી છે. તો એક્ઝામ્પલ નંબર 7 આપણે કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 7 ની રકમ લખીએ છીએ. f અને g બંને વિધેયો જ્યાં f n થી n હશે અને g પણ n થી n છે, એવા વિધેયો જ્યાં f n થી n g n થી n ના ઉદાહરણો આપો કે જેથી GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય. તો આપણે વ્યાપ્ત માટેની વ્યાખ્યા ખબર છે કે કોઈ વિધેય આપ્યું હોય f a થી b નું, તો f a થી b વ્યાપ્ત ક્યારે બને? જ્યારે સહપ્રદેશના પ્રત્યેક ઘટક y ને અનુરૂપ પ્રદેશનો કોઈને કોઈ ઘટક x એવો મળે કે જેથી fx બરાબર y થાય, તો એ વિધેયને આપણે વ્યાપ્ત કહીએ. આ વ્યાખ્યાને આધારે આપણે આગળ વધીએ. વિધેય f n થી n તથા g n થી n fx બરાબર બુકમાં સૂચન આપ્યું છે એટલે fx બરાબર x + 1 લીધું છે
અને gx આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે gx બરાબર x - 1 જ્યાં x ગ્રેટર ધેન 1, gx બરાબર 1 જ્યાં x ઇક્વલ ટુ 1 આ રીતે વ્યાખ્યાયિત કરેલા બે વિધેયો આપણે લીધા. હવે તમને ખબર છે પહેલા કે f અને g નું સંયોજિત વિધેય GOF આ બંને આનો સહપ્રદેશ પહેલા વિધેયનો બીજા વિધેયનો પ્રદેશ સમાન છે એટલે f અને g નું સંયોજિત વિધેય શક્ય છે. GOF n થી n મળે છે તથા આપણે બધાને ખબર છે GOFX બરાબર શું થાય g of fx જ્યાં x કેમાંથી આવે પ્રદેશમાંથી. હવે તમને ખબર છે કે g of fx એટલે આનું x + 1 તો અહીંયા મૂકીએ. હવે બોલીએ g ના સૂત્રમાં x ની જગ્યાએ x + 1 મૂકતા તમને ખબર છે કે x + 1 x n માંથી આવશે તો x + 1 નેચરલી 1 કરતા તો મોટો જ હશે. x શેમાંથી આવશે n માંથી તો x + 1 1 કરતા મોટો હશે. 1 કરતા મોટો હોય જ્યારે x greater than 1 હોય ત્યારે gx નું સૂત્ર છે x - 1 તો તમે આ x ની જગ્યાએ x + 1 - 1 મૂક્યા કારણ કે લખશું તમે x belongs to n હોવાથી x + 1 greater than 1 થાય એટલે અંતે આવ્યો x એટલે કે GOF x બરાબર x આવ્યો. હવે તમને બધાને ખબર છે કે GOF x બરાબર x છે અને GOF n થી n નું વિધેય છે. therefore GOF n થી n નું વિધેય છે GOF x બરાબર x છે તો તમને ખબર છે કે આ તો તદેવ વિધેય છે. પ્રદેશમાંથી x લીધો સામે એનું પ્રતિબિંબ પણ x જ મળ્યું. પ્રદેશ અને સહપ્રદેશ nn પણ છે તો અહીંયા આપણે GOF ઇક્વલ ટુ શું કહી શકીએ in પણ લઈ શકીએ. અને તમને ખબર છે હંમેશા કે તદેવ વિધેય એ હંમેશા વ્યાપ્ત વિધેયો છે. એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય. therefore GOF n થી n વ્યાપ્ત વિધેય છે. આમે પણ ખબર છે કે સહપ્રદેશના પ્રત્યેક ઘટક x માટે પ્રદેશનો કોઈને કોઈ ઘટક x મળે જ છે એટલે એ વિધેય વ્યાપ્ત તો છે. અને અહીંયા GOF in એકમ વિધેય હોવાથી એકમ વિધેય અથવા તદેવ વિધેય હોવાથી GOF n થી n વ્યાપ્ત વિધેય છે કારણ કે આ હંમેશા એક અને વ્યાપ્ત હોય. એકમ વિધેય હંમેશા એક અને વ્યાપ્ત વિધેય બનતું હોય છે. હવે આપણે બતાવવાનું છે કે f વ્યાપ્ત નથી. f વ્યાપ્ત નથી તો f વ્યાપ્ત નથી તો આપણે રેન્જ ઓફ f ગોતીએ તો એટલે કે તમે પ્રદેશમાંથી f ના પ્રદેશ n માંથી એક અહીંયા મૂકો તો 1 + 1 એટલે 2 થશે. પછી 2 મૂકો તો 3 થશે 4 5 અપ ટુ. હવે કોડોમેઇન ઓફ f શું છે f નો સહપ્રદેશ શું છે n છે તો જોયું કે સહપ્રદેશ અને વિસ્તાર બંને અસમાન આવે છે. therefore આપણે કહી શકીએ range of f is not equal to codomain of f. therefore f n થી n એ વ્યાપ્ત નથી. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 7 માં GOF વ્યાપ્ત હોઈ શકે પણ f વ્યાપ્ત હોય એવું જરૂરી નથી તો જે આપણે બતાવ્યું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 8 માં જઈએ છીએ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 8 3 માર્ક્સ માં પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ 8 ની રકમ આપણે જોઈએ છીએ. x is not equal to 5 એટલે કોઈક એક ગણ છે ગણ x એ અરિક્ત ગણ છે. x is not equal to 5. પછી x ના તમામ ઉપગણો નો ગણ એટલે એને આપણે ખબર છે શું કહીએ છીએ પાવર સેટ ઓફ x. x નો ઘાત ગણ x ના તમામ ઉપગણોનો ગણ p
p of x લેતા, પાવર સેટ ઓફ x લેતા, ઘાત ગણ લેતા, p of x માં સંબંધ આ પ્રમાણે આપેલ છે. સંબંધ આ પ્રમાણે આપેલ છે. કઈ રીતે આપેલ છે જોઈએ છીએ. a અને b બંને x ના ઉપગણ હોય એટલે કે તમને ખબર છે a અને b બંને પાવર સેટ ઓફ x ના ઘટક હોય. a અને b x ના ઉપગણ હોય તો a અને b બંને પાવર સેટ ઓફ x એટલે x ના ઉપગણોના ગણમાં આવેલા હોય. આમ પણ લખી શકાય, આમ પણ લખી શકાય. માટે a ઉપગણ b તો અને તો જ a r b, અથવા એને લખવું હોય તો આમ પણ લખી શકાય. અને આ લીટી છે ને તમને કઈ રીતે સંબંધ સ્વરૂપે લખવું હોય તો r બરાબર છગડીયા કૌંસમાં ab કે જ્યાં a ઉપગણ b અને a અને b બંને પાવર સેટ ઓફ x ના ઘટકો છે, x ના ઉપગણો છે. તમે આમ પણ લખી શકો છો અને આમ પણ લખી શકો છો. રિલેશન r ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર પેડ ab અથવા ક્રમયુગ જોડ ab. a અને b બંને ગણો છે, એના વચ્ચે સંબંધ કેવો છે? ઉપગણનો સંબંધ છે અને ab belongs to power set of x. a અને b પોતે પાછા x ના ઉપગણો છે. આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે. તો પ્રશ્ન છે કે r અહીં r p of x પર સામ્ય સંબંધ છે, ચકાસો. તો આપણે બધાને ખબર છે કે સામ્ય સંબંધ માટે સ્વવાચક સંબંધ પણ હોવો જોઈએ, સંમિત પણ હોવો જોઈએ અને પારંપરિક પણ હોવો જોઈએ. આપણે સ્વવાચકતા ચકાસીએ છીએ. સ્વવાચકતા માટે આપણે લેશું, તમને બધાને ખબર છે કે કોઈ પણ ગણ એ તમે લો પાવર સેટ ઓફ x નો ઘટક, x ના ઉપગણનો ગણ જે છે p of x એનો એક ઘટક લીધો a જે પોતે x નો ઉપગણ છે, બરોબર? તો ઈ હંમેશા પોતે પોતાનો તો ઉપગણ થાય જ. આપણે ખબર છે કે a ઉપગણ એ થાય જ. therefore કોઈ પણ ગણ પોતે પોતાનો ઉપગણ થાય તો ક્રમયુગ જોડ a એટલે a is a subset of a belongs to r મળે છે. therefore અને ઈ a ક્યાં આવેલો હોય? a છે ઈ પાવર સેટ ઓફ x નો સભ્ય હોય અથવા a is a subset of x પણ લખી શકો. તમે આમ પણ લખી શકો છો, આમ પણ લખી શકો છો. therefore સંબંધ r એ સ્વવાચક છે કારણ કે કોઈ પણ ગણ પોતે પોતાનો તો હંમેશા ઉપગણ હોય જ. હવે સંમિતતા ચકાસીએ છીએ. સંમિતતા માટે a અને b બંને પાવર સેટ ઓફ x ના બે ગણ લીધા, ઘટક લીધા. તમે હવે ક્રમયુગ જોડ ab belongs to r લેતા, માટે ab belongs to r લેતા એટલે તમને ખબર છે ab r માં હોય ઈ ક્યારે શક્ય બને? ab r માં ક્યારે શક્ય બને? જ્યારે પેલો ગણ બીજા ગણનો ઉપગણ હોય ત્યારે. therefore a ઉપગણ b થાય, પરંતુ b ઉપગણ a થાય તે જરૂરી નથી. દર વખતે થાય એવું જરૂર નથી, ક્યારેક પણ થાય. ક્યારે થાય? જ્યારે બરાબર b ગણ હોય ત્યારે. therefore આપણે કહી શકીએ ba does not belongs to r. therefore આપણે શું સાબિત કર્યું? ab belongs to r implies ba does not belongs to r. therefore r સંમિત સંબંધ નથી. હવે જો r સ્વવાચક હોય પરંતુ સંમિત નથી, પછી પારંપરિકતાની ચકાસણી કરવાની જરૂર નથી. એટલે આ સંબંધ સામ્ય સંબંધ નથી. તો છેલ્લે આપણે લખશું therefore r એ સામ્ય સંબંધ નથી કારણ કે સ્વવાચક છે, સંમિત નથી. અને તમે આગળ આપણે એક્ઝામ્પલ કર્યો છે, તમને બધાને ખ્યાલ છે કે આ પારંપરિક છે પાછો, કારણ કે a ઉપગણ b અને b ઉપગણ c તો a ઉપગણ c થાય ચોક્કસ.
પણ સમમિત ન હોવાને કારણે આ સંબંધ સામ્ય સંબંધ બનતો નથી. તો આજે આપણે આ એક્ઝામ્પલ ગણ્યા. તમને લોકોને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.